ઉધાર શાક હારો હોય રસ નહીં હોતો અને રસ હોય તો શાક નહીં હોતું. એવી જબ્બર કોમેડી કરે અમારે તો વીરુ તો. હા અમારો સુપરમેનનો શો છે અમારા આ વીરુનું. હા અને આધુ તો અહીંયા બેસી ગયા છે જમવા માટે. નહીં ચાલતા એસા આધુ. હા હા રીચડીએ એ આધુ એસે નહીં ચાલતા બેટા. તો જય માતાજી બધાને. અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. અને આજે તો આરતીએ બનાવ્યું છે બટાકાનું શાક અને સાથે છે રસ. એવું ને તું જમી લે પહેલાં. અને આપણે ગોટલીઓ કાઢી આરતી ગોટલા મેલે પપ્પાને આપી દેજો રે એટલે પપ્પા વાઈ દે પછી. હા યાદ રાખ્યું ચોકણ પેલા ઓબાન નેચર મસ્ત નીકળ્યું પપ્પા. આરતી તો અહીંયા બધી સાફ સફાઈ કરી છે સરસ સરસ. એને તમે આ જાળીને મારો પાણી ધોવો તેવું થાય. કાટ ના આવે જાળી તાર તો સફાઈ અભિયાન ચાલુ છે આજે. હા ક્યાં ના ભાઈ તમે કેટલા હતા તો દૂધ લાવી દીધું હો તમારે. ના એ તો બધું આવડતું છે. પપ્પાએ કીધું ફ્રીજમાં મેં મેલી દીધું તાર પપ્પા નથી કાપી લે. હા પણ ચાલે પપ્પા કોઈ હાલ ના કરે એ કઈ બોલશે આરતી ને એટલે ભાઈ મેં રહેવા દીધું. હા હા જય રમાપી જય રમાધણી. રમાધણીનો ઘોડો ઘોડલે ચડતા રે. બધું ચોખ્ખું હોય હા તો અમોને કેટલું થાય ના ભાઈ હાસ તો શાંતિ થઈ એવું. તારું આ ઉપર તો અવર ઓસી જેવું થાય. આ રહ્યું ટેબલ સાફ કર્યું હતી નીચે તો સાફ છેલ્લા ખાલી ઉપર ઉપર લોવાનું. ઓસી ઉપર તો ને હા આ આઈટમ કરતી જ તો બરોબર. બોલ્યો બાર બીજ ના રે ધણીને સમરીએ રે. તો આરતીની સફાઈ કરે ત્યાં સુધી થોડું ગાર્ડનમાં જઈ આવું. રસોઈ બનાવ ઓર રસોઈ બનાવ. અત્યારે ડિમ્પલ તો કંઈ કરે કહો બટતી હોય તો પણ કાટ આવશે એટલું બધું તો લો લો કર. તમારા મોઢા કાઢા ત્યાંથી મોઢા કાટ આવે તો હા મોઢા કાટ ના આવે. હા જીભના કાટ આવે. તો કાકાને બધા પાછળ બેઠા છે. એ કંકુડા ઢોળાણા માના પગલા દેખાણા નજરના. શું બાકી વાતાવરણ છે આજનું તો. કુદરતના સાનિધ્યમાં છીએ આજે. પપ્પાએ જે ઓબા વાયા હતા એટલા બધા ઉગ્યા જુઓ ખાલી જો તો ઓબે ઓબા થઈ ગયા. એનું કલમ કરી પછી જયવીર તું જયવીર ચી ખાવા પડે મારું નામ જયવીર. જયવીર તું જયવીર એ વિમાન આવી જો એ આવી એ વિમાન આવી એ આવી એ જાય એ જોયું જોયું ને જોયું 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 જોયું. શું કરો કસરત. રાજા મોર આવ્યો તો ખાવાનું આધુ રોટલી લાવવાની. આજુ રોટલી લઈ આવે બેટા જજે. હા હું લઈ આવે આજે
પવન 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 ક્યાં ગયો પવન 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 તમે આખા જવાડો ભાઈ આ બધા ખાઈ લે આદર પવન 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 તમે હોય એટલે હવે મોર આવશે નહીં હાલ મને તો એન્ટ્રી મારી જોઈ વીરુ એને અલગથી પાછળથી એન્ટ્રી મારી જોયું એને આપણે બોલાવ્યો તો આ હેરો આવી ગયો પેલા ભાઈ હજુ ઉપર ખાઈ જો હેરે આવતા જ નહીં આવું હતા પવન હાર્યો લાગે પેલો પવન નહીં ટાટા આયો આયો તો ગાઈઝ કેટલા વાગી ગયા છે જોઈ લો 8:19 થઈ એક્ઝેક્ટ આજે તો બહુ સફાઈ કરી સફાઈ તે થાકી ગયા તે ફાઇનલી અમે જઈએ છીએ બહાર જમવા માટે ને આજે તો એવું છે કે પપ્પા પણ સાથે રેડી થઈ જાય તે સારું થયું હવે યાર છોકરાનું મન રાખવું પડે હાય હાય આપણો હોટલમાં તો ગમતું જ નહીં વાંધો નહીં પપ્પા વીરી બોલો તમારું કેવું કચ્છ નહીં કે આદુ તો તૈયાર થયો લ્યો તો બસ સારું તો જમવા આવી ગયા છીએ અમે હવે અહીંયા અમે આયા કાઠિયાવાડી જાય કે અમે સ્પેશિયલ અમારા હોલ જોઈ લો કોઈ નહીં અમાર સિવાય કોઈ નહીં અને આ હોટલ કઈ સામે દેખાય અમારી કેરળમાં છે હોટલ આવી હોટલ તમારે કેરળમાં જો કેરળમાં છે અમારી હોટલ જવું જ હું નો માલ્યો મધુરમ રેસ્ટોરન્ટ આ બે જણા મોબાઈલમાં સ્પેશિયલ રોટલા શાકવાળી જ છે દેખાય એવી તો ગાઈઝ જમીને ઘરે આવી ગયા આજનો વિડીયો એન્ડિંગ કરી છે જય માતાજી ગુડ નાઇટ સૌને હર હર મહાદેવ મળીએ ને આ બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી ગુડ નાઇટ